નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર પાઠ 10 ભારત કૃષિ એની અંદર ઔષધીય અને મસાલા પાક તથા ફળ અને ફૂલોની ખેતીની માહિતી મેળવીશું. સૌ પ્રથમ જોઈએ ઔષધીય અને મસાલા પાક. તો ગુજરાતમાં ઔષધીય પાકોમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, ગુગળ, મીઠી આવળ, સફેદ મૂસળી, મધુનાશિની, અશોક, ગરમર, ગળો, લીંડી પીપર, કુંવારપાઠું વગેરે ઔષધીય પાકો આપણા ગુજરાતની અંદર થાય છે. કયા કયા? અશ્વગંધા, તુલસી, કરિયાતું. બાળકો, કરિયાતું આપણે ઘણા લોકો પીતા હોય છે, જેને આપણે કડવું કરિયાતું કહીએ છીએ. તુલસી પણ આપણે રોજ આપણા ઘરની અંદર તો હોય જ છે, બરાબર છે. આપણે ઉકાળો કરીએ તો એમાં તુલસીના પાનનો પણ ઉપયોગ કરીએ છીએ. પછી અશ્વગંધા, બરાબર છે. લોહીના દબાણને નિયંત્રણમાં લાવવા માટે અશ્વગંધાનો અને સર્પગંધા, બરાબર છે, આ બે ઔષધિઓનો ઉપયોગ થાય. ગુગળ, મીંઢી આવળ, સફેદ મૂસળી, આ છે ને એવા મૂળ આવે સફેદ કલરના અને એકદમ સખત આવે, બરાબર, એનો પણ ઔષધીય તરીકે ઉપયોગ થાય છે. મધુનાશિની, અશોક, ગરમર, ગળો, લીંડી પીપર, જેને આપણે શું કહીએ છીએ? લીંડી પીપરને બીજી ભાષામાં કહેવાય શું? કોઈ બાળકો જાણતા હોઈએ? બરાબર છે, ઘણા જાણતા હોય ને ઘણા ન જાણતા હોય, બરાબર છે. એટલે લીંડી પીપર છે એ આપણે એને હરડે પણ કહીએ છીએ. શું કહીએ છીએ? હરડે, બરાબર છે. જે આપણને કબજિયાત રહેતી હોય, એસિડિટી રહેતી હોય, ત્યારે એમાં આ લીંડી પીપર એટલે કે હરડેનો ઉપયોગ કરવામાં આવે, જેથી પાચન તંત્ર સુધરે. પછી કુંવારપાઠું, આપણે એને એલોવેરા કહીએ છીએ. જે મોટાભાગની કોસ્મેટિક આઇટમોમાં આ કુંવારપાઠાનો ઉપયોગ થાય છે. અને ખાસ તો તેનો ઉપયોગ જો આપણે કંઈ દાઝી જઈએ તો એની ઉપર છે ને કુંવારપાઠાનું જે અંદરથી નીકળતું જે ચીકણું દ્રવ્ય છે ને એ લગાડવામાં આવે, એટલે એકદમ ઠંડક મળે, બરાબર છે. તો આ બધા ઔષધીય પાકો આપણા ગુજરાતની અંદર થાય છે. આ ઉપરાંત સુગંધિત પાકોમાં મેન્થોલ, જે ચોકલેટ બનાવવા માટેનો ખાસ ઉપયોગ થાય, જે વિવિધ પ્રકારના ફ્લેવરની ચોકલેટો બનાવે એમાં મેન્થોલનો ઉપયોગ થાય છે. ફુદીનો, પામરોઝા અને લેમન ગ્રાસનો પણ એમાં શું થાય છે? સમાવેશ થાય છે. આ બધા સુગંધિત પાકો કહેવાય. ચોકલેટ બનાવવામાં અથવા તો અન્ય મીઠાઈમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને આવે છે. જો કયા મસાલામાં? જીરું, વરિયાળી અને ઈસબગુલ, એના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા અને અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત કેવું છે? મોખરે છે. શેમાં? ધાણા, મેથી, રાઈ, સુવા અને અજમો, એના ઉત્પાદનમાં અને નિકાસમાં ભારત કેવું છે? મોખરે છે. ભારતમાં કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ પણ દેશ વિદેશમાં ખૂબ જ રહેલી છે. શેની? કાળા મરી, તજ અને લવિંગ, બરાબર છે, વગેરેની માંગ પણ દેશ વિદેશમાં ખૂબ રહેલી છે. આ ઉપરાંત વિશ્વમાં કુલ મસાલા પાકના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. જો બાળકો, વિશ્વમાં સૌથી વધુ મસાલાના ઉત્પાદનમાં ભારત મોખરે છે. અને કેટલો હિસ્સો છે? 35% જેટલો હિસ્સો કોનો છે? ભારતનો. શેમાં? મસાલાના ઉત્પાદનમાં, બરાબર છે. તો આ કયા પાકો હતા? ઔષધીય અને મસાલા પાકો. હવે આપણે જોવાનું છે ફળો અને ફૂલોની ખેતી વિશે અથવા એના પાક વિશે. તો વિશ્વમાં ફળ પાકોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ચીન સૌથી વધુ ફળનું ઉત્પાદન કરે છે અને બીજા ક્રમે કયું આવે છે? ભારત. શેમાં? તો ફળના ઉત્પાદનમાં. ભારતની અંદર જોઈએ ફળના ઉત્પાદનમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરેની ભારતમાં ખેતી થાય છે. એટલે કે આવા બધા ફળો આપણા ભારતમાં
ઉત્પાદન કરવામાં આવે છે. ભારતની અંદર જોઈએ તો દ્રાક્ષનું ઉત્પાદન કરતા રાજ્યોમાં ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ મુખ્ય છે કે જે દ્રાક્ષનું શું કરે છે? ઉત્પાદન કરે છે. કયા કયા રાજ્યો? ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ વગેરે દ્રાક્ષનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સફરજનની ખેતી થાય છે. કયા બે રાજ્યમાં? જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. બરાબર છે. આ બે રાજ્યમાં શેની ખેતી કરવામાં આવે છે? તો સફરજનની ખેતી કરવામાં આવે છે. જ્યારે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેળાની ખેતી થાય છે. કયા ત્રણ રાજ્યો? તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાત. બરાબર છે. આ ત્રણ રાજ્યોમાં સૌથી વધુ કેળાની ખેતી કરવામાં આવે છે. અને તમિલનાડુમાં તો બહુ, તમે જો તમિલનાડુના લોકો છે ને જમવા બેસે ને તો એ કેળના પાન લઈને બેસે. કેળના પાનમાં એ લોકો ખાય, તમિલનાડુ અને કેરળમાં. બરાબર છે. બાકી બધે તમે જો વાસણની ડીશો ને એવું આપવામાં આવે, પણ કેરળ અને તમિલનાડુમાં કેળાના પાનની અંદર એ લોકો ખાય છે. તો આ રીતે વિવિધ ફળોની ખેતી પણ આપણા ભારતમાં થાય છે. આ ઉપરાંત ફૂલોની ખેતીની અંદર આપણે જોઈએ તો ફૂલોની ખેતીમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા, સૂર્યમુખી વગેરેની ખેતી પણ આપણા ભારતની અંદર કરવામાં આવે છે. અને ભારતમાં જે ફૂલોની ખેતી કરવામાં આવે છે તો કેટલાક ફૂલો વિદેશોમાં પણ એની શું કરવામાં આવે છે? નિકાસ કરવામાં આવે છે. બરાબર છે. તો આ શું હતું? તો ઔષધીય પાકો, મસાલા પાકો, ફળ અને ફૂલોની ખેતી વિશેની માહિતી. ઓકે, ધન્યવાદ બાળકો.